ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે કેટલાક હેતુલક્ષી એમસીક્યુ જોઈશું. તો આજનો પહેલો આપણો એમસીક્યુ છે, ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ નાટક કયું ગણવામાં આવે છે? લક્ષ્મી, કાકાની સસી, મિથ્યાભિમાન કે ભટ્ટનું ભોપાળું? તો પહેલા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે એ, લક્ષ્મી. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ નાટક લક્ષ્મી ગણવામાં આવે છે. બીજો ક્વેશ્ચન, જીવરામ ભટ્ટનું પાત્ર ગુજરાતી નાટ્ય સાહિત્યનું ચિરંજીવી પાત્ર છે. આ પાત્ર કયા નાટકમાં આવે છે? ભટ્ટનું ભોપાળું, મિથ્યાભિમાન, ગુલાબ કે લક્ષ્મી? તો શું આન્સર આવશે બીજા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી, મિથ્યાભિમાન. ત્રીજો, ભદ્ર નામની સૌપ્રથમ હાસ્યરસિક નવલકથાના લેખક કોણ છે? રમણભાઈ નીલકંઠ, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ કે પન્નાલાલ પટેલ? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, રમણભાઈ નીલકંઠ. ચોથો ક્વેશ્ચન, ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકી વાર્તા લખનાર કોણ હતા? રાવી પાઠક, સુંદરમ, મલયાનીલ, ઉમાશંકર જોશી? તો શું આન્સર આવશે? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, મલયાનીલ. પાંચમો ક્વેશ્ચન, ચંદ્રકાંત બક્ષીની જાણીતી નવલકથાનું નામ જણાવો. પેરેલિસિસ, આકાર, ચહેરો કે એ અને બી બંને? તો આન્સર આવશે ડી, એ અને બી બંને. ચંદ્રકાંત બક્ષીની જાણીતી નવલકથાનું નામ જણાવો. તો પેરેલિસિસ અને બી, આકાર, બંને. છઠ્ઠો ક્વેશ્ચન, રામનારાયણ વી પાઠકનું ગુજરાતી સાહિત્યમાં ઉપનામ કયું છે? ધૂમકેતુ, દ્વિરેફ, દર્શક કે ઘનશ્યામ? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, દ્વિરેફ. રામનારાયણ વી પાઠકનું ગુજરાતી સાહિત્યમાં ઉપનામ દ્વિરેફ છે. સાતમો ક્વેશ્ચન, અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત કયા કવિના નામથી કરવામાં આવે છે? દલપતરામ, રાવી પાઠક, ધૂમકેતુ કે કમા મુનશી? તો આન્સર આવશે એ, દલપતરામ. આઠમો, અલી ડોસો અને મરિયમનું પાત્ર ગુજરાતી સાહિત્યની કઈ ટૂંકી વાર્તાના પાત્રો છે? લોહીની સગાઈ, માઝા વેલાનું મૃત્યુ, પોસ્ટ ઓફિસ કે શરણાઈના સૂર? તો શું આન્સર આવશે? આઠમા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, પોસ્ટ ઓફિસમાં અલી ડોસી અને મરિયમનું પાત્ર ગુજરાતી સાહિત્યની ટૂંકી વાર્તાના પાત્રો છે. પોસ્ટ ઓફિસ આન્સર આવશે. નવમો ક્વેશ્ચન, મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. આ વાક્ય ધૂમકેતુની કઈ વાર્તામાંથી લીધેલ છે? પોસ્ટ ઓફિસ, જન્મભૂમિનો ત્યાગ, ભૈયા દાદા કે આત્માનું આંસુ? તો આન્સર આવશે એ, પોસ્ટ ઓફિસ. 10મો ક્વેશ્ચન, ગુજરાતના ગ્રામીણ જીવનને પ્રાદેશિક બોલીમાં રજૂ કરનાર નીચેનામાંથી કયા નવલકથાકાર છે? ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ અને પીતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર કે ડી, આપેલ તમામ? તો 10મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, આપેલ તમામ. 11મો ક્વેશ્ચન, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો કવિ કોને માનવામાં આવે છે? ભાલણ, અખો, દયારામ કે પ્રેમાનંદ? તો આન્સર આવશે સી, દયારામ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો કવિ કોણ? તો દયારામને માનવામાં આવે છે. 12મો ક્વેશ્ચન, ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ચાલતું કયું સામાયિક સાંપ્રત સમયનું નોંધપાત્ર સાહિત્યિક માસિક છે? ભાષા વિમર્શ, પરબ, ગદ્ય પર્વ કે શબ્દસૃષ્ટિ?
તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી શબ્દ સૃષ્ટિ. 13મો ક્વેશ્ચન, ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે? વિદિશા, સંદેશ કાશક, મારો ભારત દેશ, કાશ્મીરનો પ્રવાસ. તો આન્સર આવશે બી સંદેશ કાશક. આન્સર આવશે 13માં બી. 14મો ક્વેશ્ચન, ઉમાશંકર જોશીએ અખાને કેવા કવિના રૂપમાં આલેખ્યા છે? રમતનો કવિ, હસતો કવિ, ગંભીર કવિ કે ભક્ત કવિ? તો આન્સર આવશે બી હસતો કવિ. 15, ભદ્ર ભદ્ર અને રેતીની રોટલી પુસ્તકના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી, ચંદ્રવદન મહેતા, નવલરામ પડિયા કે જ્યોતિન્દ્ર દવે? તો આન્સર આવશે ડી જ્યોતિન્દ્ર દવે. ભદ્ર અને રેતીની રોટલીના પુસ્તકનું નામ છે જ્યોતિન્દ્ર દવે. 16મો ક્વેશ્ચન, પ્રબોધ બત્રીસી કૃતિના રચયિતા કોણ છે? કવિ માંડણ બંધારો, ભીમ, બાયુ ગાયકવાડ કે અખો? તો આન્સર આવશે એ કવિ માંડણનો બંધારો. 17મો ક્વેશ્ચન, નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? પ્રેમનો, જ્ઞાનનો, ભક્તિનો કે આત્મમંથનનો? તો આન્સર આવશે બી જ્ઞાનનો. 18મો ક્વેશ્ચન, કવિ શ્રી ઉમાશંકર જોશીનું કયું સામાયિક પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે અજોડ કહેવાય છે? પંકજ, દાંડિયા, સંસ્કૃતિ કે ઝાકળ? તો આન્સર આવશે બી દાંડિયા. 19મો ક્વેશ્ચન, કનૈયાલાલ મુનશી રચિત કઈ કૃતિમાં કાક અને મંજરીનું પાત્ર આવે છે? પૃથ્વી વલ્લભ, પાટણની પ્રભુતા, પુરંદર પરાજય કે ગુજરાતનો નાથ? તો 19મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ગુજરાતનો નાથ. 20મો ક્વેશ્ચન, સિંહને સહસ્ત્રસા વીરને મૃત્યુસા આ પંક્તિ કોની છે? તો કવિ નહનાલાલ, રમણલાલ દેસાઈ, જીણાભાઈ દરજી કે રાવી પાઠક? તો આન્સર આવશે 20મા ક્વેશ્ચનનો એ કવિ નહનાલાલ. 21, સુરસીજી તખતસિંહ ગોહિલનું તખલ્લુસ કયું છે? ઘનશ્યામ, સ્વયં વિહારી, ક્લાપી કે ધીરેફ? તો આન્સર આવશે બી ક્લાપી. સુરતસિંહજી તખતજી ગોહિલનું નામ શું છે? ક્લાપી, કવિ ક્લાપી. 21મા ક્વેશ્ચનમાં બી આન્સર આવશે. 22મો ક્વેશ્ચન, પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠનું તખલ્લુસ જણાવો. ધૂમકેતુ, ઝંઝાવાત, શેષ, મકરંદ? તો આન્સર આવશે ડી મકરંદ. 23મો, નર્મદે લખેલ ઇતિહાસને લગતું પુસ્તક જણાવો. રાજ્યરંગ, હિન્દુ રાજ્ય, મારું ભારત, ભારતીય સંસ્કૃતિ? તો 23મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ રાજ્યરંગ. 24, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ ગઝલ કોની છે? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ ગઝલ કોની છે? કવિ કાંતની, કવિ ક્લાપીની, ધૂમકેતુની કે સ્વામી આનંદની? તો આન્સર આવશે બી કવિ ક્લાપી. 25, ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોને કરી હતી? દલપતરામ, રણછોડભાઈ ઉદયરામ, એલેક્ઝાન્ડર કિંગલોક ફોર્બ્સ કે કાકા સાહેબ કાલેલકર? તો આન્સર આવશે સી એલેક્ઝાન્ડર કિંગલોક ફોર્બ્સ. 26, રમણલાલ નીલકંઠે કઈ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? તો સંસ્કૃત ભાષા એકેડમી, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત સાહિત્ય પરિષદ કે ગુજરાત સભા? તો 26મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ગુજરાત સભા. 27,
નવલરામનું કયું સામાયિક ચલાવતા હતા? નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? ગુજરાતી શાળા, કુમાર, સંસ્કૃત કે સૌરાષ્ટ્ર? તો આન્સર આવશે ગુજરાતી શાળા. 28. ગુજરાતી સાહિત્યમાં ભવાઈ સંગ્રહ નામનો ગ્રંથ કોને સંપાદિત કર્યો છે? દલપતરામ, સ્વામી આનંદ, મહિપતરામ નીલકંઠ, દ્વારકાદાસ પરીખ? તો 28માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, મહિપતરામ નીલકંઠ. ગુજરાતી સાહિત્યમાં ભવાઈના સંગ્રહ નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? તો મહિપતરામ નીલકંઠે લખ્યો હતો. 29મો ક્વેશ્ચન. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે તેના લેખક કોણ છે? ચીનુ મોદી, અમૃત ઘાયલ, આદિલ મંસૂરી કે રાજેન્દ્ર શાહ? તો 29માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, આદિલ મંસૂરી. 30મો ક્વેશ્ચન. ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા કાવ્યો કયા કાવ્ય સંગ્રહમાં લખ્યા છે? ઉર્મિ અને વિચાર, ધરતીનું ધાવણ, મા ભૌમની રક્ષા કે સિંધુડો? તો આન્સર આવશે ડી, સિંધુડો. 31. તારી આંખના અફીણી ગીત કોણે લખ્યું છે? વેણીભાઈ પુરોહિત, આદિલ મંસૂરી, અમૃત ઘાયલ કે શિવકુમાર જોશી? તો આન્સર આવશે એ, વેણીભાઈ પુરોહિતે તારી આંખના અફીણી ગીત ગાયું છે. 32મો ક્વેશ્ચન. આંધળી માનો કાગળ આ કૃતિના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ, ઇન્દુલાલ ગાંધી, જયંતીલાલ દલાલ કે પુષ્કળ ચંદર વાકર? તો આન્સર આવશે બી, ઇન્દુલાલ ગાંધી. આંધળી માનો કાગળના કૃતિના લેખક છે ઇન્દુલાલ ગાંધી. 33. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઈ છે? ગુજરાતનો નાથ, તુલસીનો ક્યારો, સરસ્વતી ચંદ્ર કે કરણનો ઘેલો? તો આન્સર આવશે કરણ ઘેલો એ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા છે. શું છે? નવલકથા છે. 34. નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે? યુગવંદના, કુસુમમાળા, વેણીના ફૂલ કે સંવેદના? તો શું આન્સર આવશે? તો 34માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, કુસુમમાળા. નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો? તો કુસુમમાળા. 35. કવિ ક્લાપીએ પ્રવાસ ઉપર લખેલ પુસ્તકનું નામ જણાવો. કાશ્મીરનો પ્રવાસ, ઉગમણો દેશ જાપાન, મારી નજરે નર્મદા, હિમાલયની ગોદમાં? તો આન્સર આવશે એ, કાશ્મીરનો પ્રવાસ એ કવિ ક્લાપીએ પ્રવાસ ઉપર લખેલું પુસ્તકનું નામ છે. સંદેશ રાસક કૃતિના લેખક કોણ છે? સંદેશ રાસક કૃતિના લેખક કોણ છે? તો કવિ અબ્દુલ રહેમાન, પદ્મનાભ, વિજયભદ્ર કે અસાઇદ? તો 36માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, કવિ અબ્દુલ રહેમાન. 37. ગુજરાતી કાવ્યમાં સૌપ્રથમ ઇટાલીના સોનેટનો કોને ઉપયોગ કર્યો મનાય છે? તો નરસિંહરાવ દિવેટિયા, બળવંતરાય ઠાકોર, મણિશંકર રત્નજી ભટ્ટ કે ક્લાપી? તો 37માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, બળવંતરાય ઠાકોર. 38. અખા સિવાય બીજા કોણે ઉત્તમ છપ્પા લખ્યા છે? તો પ્રીતમ, ભોજો, કવિ શામળ કે કોઈએ નહીં? તો 38માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, કવિ શામળે. અખા સિવાય કવિ શામળે ઉત્તમ છપ્પા લખ્યા છે. 39. વારે માનવી તારું હૈયું, એક પા લોહીના કોગળા અને બીજી પા પ્રીતના ઘૂંટડા. આ સંવાદ કઈ નવલકથાનો છે? મળેલા જીવ, ગુજરાતનો નાથ, વેલની વસુલાત કે સૌરાષ્ટ્રની રસધારા? તો આન્સર આવશે એ, મળેલા જીવ. 40. ગુજરાતી સાહિત્ય
મંડળની સ્થાપના 1923માં ક્યાં થઈ? અમદાવાદ, સુરત, ભરૂચ કે વડોદરા? તો આન્સર આવશે બી, સુરતમાં થઈ હતી. ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના 1923માં સુરતમાં થઈ હતી. 41. જીવનની સ્વાસ્થ્યની સગાઈ ઘરમાં ઘડીભર ન રાખે ભાઈ. આ પદ કોણે રચ્યું? દયારામ, અખો, ભોજો ભગત કે નરસિંહ મહેતા? તો 41માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ભોજો ભગત. 42. મને એ જોઈને હસવું હજારો વાર આવે છે પ્રભુ, તારા બનાવેલા આજે તને જ બનાવે છે. આ પંક્તિ કોની છે? વિશ્વનાથ ભટ્ટ, પુષ્કર ચંદર વાકર, હરજી લવજી દામાણી કે રસિકલાલ પરીખ? રસિકલાલ છોટાલાલ પરીખ. તો 42માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, હરજી લવજી દામાણી. 43મો ક્વેશ્ચન, કયા સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા? ઝવેરચંદ મેઘાણી, કાકા સાહેબ કાલેકર, ઉમાશંકર જોશી કે મહાદેવભાઈ દેસાઈ? તો કોણ આવશે? તો આવશે બી આન્સર, કાકા સાહેબ કાલેકર. સવાઈ ગુજરાતી તરીકે તેમની ગણના થાય છે. 44મો ક્વેશ્ચન, જેને રામ રાખે તેને કોણ ચાખે? આ પદ કોનું છે? તો કવિ ધીરો, ભોજા ભગત, મીરા, નરસિંહ મહેતા? તો 24મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, કવિ ધીરો. જેને રામ રાખે તેને કોણ ચાખે? આ પદ કવિ ધીરાનું છે. 45. નેમિનાથ ફાગુની રચના કોને કરી છે? એ સોમસુંદર સુરી, બી કવિ રાજશેખર, સી ધનદેવ ગણિત કે ડી વિનયચંદ્ર? તો આન્સર આવશે બી, કવિ રાજશેખર. 46. વહેતા સાથે સૌ કોઈ વહે. આ કહેવત કોણ રજૂ કરી છે? કોણે રજૂ કરી છે? ભોજો, પ્રીતમ, અખો, દયારામ? તો આન્સર આવશે બી, પ્રીતમ. તમે સાંભળે મને કેમ વિસરે રે, તને સાંભળે રે મને કેમ વિસરે રે? આ પંક્તિ કોની છે? પ્રેમાનંદ, દયારામ, નરસિંહ મહેતા કે બાલણ? તો આન્સર આવશે 47મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? પ્રેમાનંદ. તને સાંભળે રે મને કેમ વિસરે રે, આ પંક્તિ પ્રેમાનંદની છે. 48. નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના બૃહદ જીવન ચરિત્રનું નામ શું છે? અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, અહિંસા એ જ સત્ય, ગાંધીજીને અંજલિ કે મારું જીવન એ જ મારી વાણી? તો આન્સર આવશે ડી, મારું જીવન એ જ મારી વાણી. ગાંધીજી ઉપર લખેલી જીવન ચરિત્રનું નામ શું હતું? બૃહદ જીવન ચરિત્રનું નામ શું હતું? મારું જીવન એ જ મારી વાણી. 49. કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાતને શાને નવી? 49મો ક્વેશ્ચન, કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાતને શાને નવી? આ કાવ્ય પંક્તિ કોની છે? અખો, પ્રેમાનંદ, શામળ કે પ્રીતમ? તો 49મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, શામળની છે. 50. ઉત્તર ગુજરાતની બોલીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પટણી, ચરોતરી, હાલારી કે વડિયારી? પટણી ઉત્તર ગુજરાતને શું કહેવાય છે? પાટણના પટણી. 51. સૌરાષ્ટ્રી બોલીમાં ના ને બદલે કયા શબ્દનો ઉપયોગ વધુ થાય છે? ન, મા, ભા, કો? તો સૌરાષ્ટ્રમાં શું બોલાય છે નાના બદલે? તો 51માં ક્વેશ્ચનના આન્સર આવશે નાના બદલે મા બોલાય છે. સૌરાષ્ટ્રી બોલીમાં અટાણે શબ્દનો પર્યાય નીચેનામાંથી કયો શબ્દ છે? અત્યારે, હટાણે, આટલો કે કરિયાણો? તો 52માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, અત્યારે. ક્વેશ્ચન, સૌરાષ્ટ્રી બોલીમાં
અટાણે શબ્દનો પર્યાય નીચેનામાંથી કયો છે? અત્યારે, હટાણે, આટલો કે કરિયાણો? તો 52મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ અત્યારે. 53મો ક્વેશ્ચન, સૌરાષ્ટ્ર બોલીમાં પુત્રને કયા નામે ઓળખવામાં આવે છે? છોકરો, પોયરો, ગગો કે દીકરો? તો 53મા ક્વેશ્ચનનો આન્સર આવશે ગગો. 54, દક્ષિણ ગુજરાતની બોલીમાં સને બદલે કયો અક્ષર વપરાય છે? મ, શ, છ કે હ? તો આન્સર આવશે ડી, હ. 55, કચ્છી ભાષા કુળની રીતે કઈ ભાષા સાથે સંકળાયેલી છે? કચ્છી ભાષા કુળની રીતે કઈ ભાષા સાથે સંકળાયેલી છે? સિંધી, મરાઠી, પંજાબી કે રાજસ્થાની? તો આન્સર આવશે એ સિંધી. 56, શ્રાવણી મેળો અને વિસામો વાર્તા સંગ્રહો લખનાર લેખક નીચેનામાંથી કોણ છે? પીતાંબર પટેલ, ઉમાશંકર જોશી, ચીનુલાલ મંડિયા કે ઝવેરચંદ મેઘાણી? તો આન્સર આવશે બી, ઉમાશંકર જોશી. 57મો ક્વેશ્ચન, હાઇકુ જાપાની લઘુ પ્રકાર છે. તેનો સૌપ્રથમ ગુજરાતીમાં પ્રયોગ કરનાર ગુજરાતી હાઇકુના પિતા નીચેનામાંથી કોણ છે? સ્નેહરશ્મિ, ઉષ્ણસ, શેખાદમ આબુવાલા, રમણભાઈ નીલકંઠ? તો આન્સર આવશે એ સ્નેહરશ્મિ. 58, ડીમ લાઇટ એકાકીના લેખક નીચેનામાંથી કોણ છે? ભોળાભાઈ પટેલ, પીતાંબર પટેલ, રઘુવીર ચૌધરી કે રમણભાઈ નીલકંઠ? તો આન્સર આવશે સી, રઘુવીર ચૌધરી. 59મો ક્વેશ્ચન, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ શું છે? ધૂમકેતુ, દ્વિરેફ, ચંચી કે ઘનશ્યામ? તો આન્સર આવશે એ ધૂમકેતુ. તો આ સાથે આપણે 60 ક્વેશ્ચન પૂરા કર્યા છે. તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.